મોર્નિંગ. આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં ચેપ્ટર 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. એમાં ગયા વિડીયોમાં આપણે માહિતી સંચારનો અર્થ, તેની વ્યાખ્યા અને તેની માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો અંગે માહિતી મેળવી ચૂક્યા. બરાબર. માહિતી સંચારના સોપાનોમાં આપણે જોયું હતું, પહેલું શું હતું? સંદેશો મોકલવો. સંદેશો મોકલવો કે સંદેશાની પસંદગી? સંદેશાની પસંદગી. ત્યાર પછી બીજું હતું શું હતું? સંદેશાના માધ્યમની પસંદગી. ત્યાર પછી ત્રીજું સોપાન સંદેશો મોકલવો. ચોથું સોપાન સંદેશો સ્વીકારવો. પાંચમું સોપાન સંદેશાનું અર્થઘટન. અને છઠ્ઠો મુદ્દો શું હતો? તો સંદેશાનો પ્રત્યુત્તર. બરાબર. એ આપણે પ્રશ્ન અંગેની માહિતી મેળવી ચૂક્યા છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 ઇન્ટરનેટનો અર્થ આપી ઇન્ટરનેટના કાર્યો સમજાવો તે જોઈશું. તો તેમાં સૌપ્રથમ અત્યારે આપણે ઇન્ટરનેટથી તમે અને હું બધા જ વાકેફ છે. બધા જ ઇન્ટરનેટ અંગેની માહિતી ખબર છે અને આપણે બધા જ ઇન્ટરનેટનો સરસથી યુઝ કરીએ છીએ ને મિત્રો. ઇન્ટરનેટનો યુઝ આપણે અત્યારે ખબર છે કે આ કોરોના મહામારીને કારણે જે બાળકોને અત્યારે શાળા ચાલુ નથી થઈ, તો તેના લીધે આપણે શું કરીએ છીએ? તો હોમ લર્નિંગ માટે ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ કે ભાઈ આપણે યુટ્યુબમાં વિડીયો જોવા હોય તો એની માટે ઇન્ટરનેટ શું છે? જરૂરી છે. વોટ્સઅપમાં મેસેજ વાંચવા હોય તો એની માટે ઇન્ટરનેટ એ જરૂરી છે. બરાબર. તો ઇન્ટરનેટનો ઉપયોગ આપણે અત્યારે વિશાળ પ્રમાણમાં, ખૂબ જ વધુ પ્રમાણમાં અત્યારે હાલમાં કરી રહ્યા છે. તો આ ઇન્ટરનેટ છે શું એ અંગેની માહિતી મેળવીશું. તો સૌપ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે આ ઇન્ટરનેટ શબ્દ એ ક્યાંથી આવ્યો છે? તો ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એ બે શબ્દો પરથી ઉતરી આવ્યો છે. કયા બે શબ્દો? તો ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એ બે શબ્દો પરથી ઇન્ટરનેટ શબ્દ ઉતરી આવ્યો છે. જેનો અર્થ આપણે જોઈએ ને, તો ઇન્ટરનેટનો અર્થ એ બે ભાગમાં વહેંચેલો. ઇન્ટર પ્લસ નેટ. બરાબર. ઇન્ટર અને પ્લસ નેટ. તો ઇન્ટર એટલે આંતર. ઇન્ટરનો ગુજરાતી અર્થ શું થાય? આંતર. અને નેટ એટલે જાળું. એટલે આપણે ઇન્ટરનેટને એમ કહી શકીએ કે આંતર જાળું. કેવું? આંતર જાળું, એવો એનો અર્થ કરી શકીએ. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કોમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે. એટલે કે ઇન્ટરનેટ એ કોમ્પ્યુટરની સૌથી મોટી કોમ્પ્યુટર સંચાલિત શું છે? સિસ્ટમ ગણવામાં છે. કોમ્પ્યુટર દ્વારા ચાલતી સૌથી વધારે સિસ્ટમ હોય તો તે કઈ છે? ઇન્ટરનેટ. જેના બીજા નામો કહીએ ઇન્ટરનેટને આપણે કહીએ ને, તો બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે અને સાયબર સ્પેસ તરીકે તેને ઓળખવામાં આવે છે. ફરી આપણે જોઈએ તો ઇન્ટરનેટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે અને સાયબર સ્પેસ એ આ નામોથી ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટર્સના જૂથને માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગના હેતુસર કોમ્પ્યુટર્સના જૂથને, એટલે કે બહુ બધા કોમ્પ્યુટર્સનું જૂથ હોય તેમાં એક કોમ્પ્યુટરમાંથી માહિતી કે સંસાધનોને પરિણામે સહિયારા ઉપયોગના હેતુસર, એટલે કે સહિયારા ઉપયોગને કારણે એકબીજા સાથે જોડવામાં આવે, એટલે કે કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? નેટવર્ક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નેટવર્ક કહેવામાં આવે છે. તે માટે હાર્ડવેર અને સોફ્ટવેર સાથે જોડાયેલું હોવું જોઈએ. માત્ર કોમ્પ્યુટર્સ કઈ રીતે જોડશો? તો હાર્ડવેર અને સોફ્ટવેરની મદદથી એક કોમ્પ્યુટર ઘણા બધા કોમ્પ્યુટર સાથે અથવા તો ઘણા બધા કોમ્પ્યુટર બીજા ઘણા બધા કોમ્પ્યુટર સાથે જોડાણ કરી શકે છે. આમ બે કે તેથી વધુ કોમ્પ્યુટર્સ વચ્ચેના આંતર જોડાણ ધરાવતા તંત્રને કોમ્પ્યુટર્સ નેટવર્ક કહે છે. આપણે કહીએ છીએ ને નેટવર્ક નથી આવતું, તો આ કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું? તો બે કે તેથી વધુ કોમ્પ્યુટર્સના આંતર જોડાણ, એકબીજા સાથેના જોડાણને શું કહેવામાં
અથવા તો વિશ્વના કોઈ પણ સ્થળે આવી રીતે આપણે આંતરજોડાણ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે ગૂગલ મીટમાં તમે લેક્ચર લો છો ને, ગૂગલ મીટમાં કે ઝૂમમાં અત્યારે ઘણી બધી જગ્યાએ લેક્ચર દેવામાં આવે છે. તો એક જ જગ્યાએ ઘણા બધા વિદ્યાર્થીઓ કેવા દૂર દૂરના સ્થળે બેઠા હોય છે, તો એ નેટવર્કના મદદથી કેવા એકબીજા સાથે કનેક્ટેડ થાય છે. તેવી જ રીતે આપણે જોઈએ તો વિડીયો કોલિંગ કરીએ છીએ આપણે, તો એમાં પણ શું થાય છે, કનેક્શન જ થાય છે, નેટવર્ક કનેક્શન તેમાં થતું જોવા મળે છે. બરાબર. આ નેટવર્કના વિસ્તાર આસપાસના કોમ્પ્યુટર્સથી લઈ વિશ્વના વિસ્તારમાં આવરી લે છે. એટલે કે આપણે આ એક જ ઓફિસના વિસ્તારથી લઈને વિશ્વના કોઈ પણ સ્થળે બેઠેલા વ્યક્તિ જોડે આપણે નેટવર્કના માધ્યમથી શું કરી શકીએ છીએ, વાતો કરી શકીએ છીએ અથવા તો માહિતીની આદાન પ્રદાન કરી શકીએ છીએ. કોમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. કોમ્પ્યુટર્સનું નેટવર્કનું પણ નેટવર્ક એટલે શું કહેવામાં આવે છે, ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એટલે કોમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ કહેવામાં આવે છે. ઇન્ટરનેટની માલિકી કોઈની નથી. ઇન્ટરનેટ કોઈનું નથી કે 1000 રૂપિયા આપે, 5000 રૂપિયા આપે તો ઇન્ટરનેટ ખરીદી લીધું. એ કોઈની માલિકી ધરાવતું નથી. કેટલીક એવી સંસ્થાઓ છે કે જે નેટવર્કની વિવિધ ભાગના વ્યવસ્થાપનમાં મદદ કરે છે. કેટલીક એવી સંસ્થાઓ છે જે નેટવર્કની આવી વ્યવસ્થા કરવામાં શું કરે છે, મદદરૂપ બને છે. કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકાર છે. કોમ્પ્યુટર્સ નેટવર્કના મુખ્ય કેટલા, જો અહીં યાદ રાખજો, આ કોમ્પ્યુટર્સ નેટવર્કના પ્રકાર છે. આપણે ઇન્ટરનેટના કાર્યો તો હજી બાકી જ છે. તો કોમ્પ્યુટર નેટવર્કના ટોટલ 4 પ્રકાર છે. પહેલું લેન, મેન, કેન અને વેન. લેન, મેન, કેન, વેન, અથવા તો તમે એમાં યાદ રાખી શકો, લેન, કેન, મેન, વેન. બરાબર. આ રીતે રાખી શકીએ. જેમાં લેન એટલે કે LAN લોકલ એરિયા નેટવર્ક, કેન એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક, મેન એટલે કે મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક અને વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. બરાબર. તો આપણે હવે 1 by 1 જોઈશું. તો લેન એનું ફૂલ ફોર્મ શું થશે, તો લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્ક ફરીથી જોઈએ. લેન એટલે લોકલ એરિયા નેટવર્ક એટલે કે એક વિશેષ સ્થળ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી કે વાયર વગર શું થયા હોય, જોડાયેલા હોય. ફોર એક્ઝામ્પલ, તમારી કોમ્પ્યુટર લેબ છે, એક પ્રોપર એરિયા છે, પ્રોપર લોકેશન છે, એના બધા જ કોમ્પ્યુટરો તમારી એકબીજા સાથે શું થયા હોય, જોડાયેલા હોય, એકબીજા સાથે નેટવર્કના માધ્યમથી જોડાયેલા હોય. તો તેને કેવું કહેવાય છે, લોકલ એરિયા નેટવર્ક. તેને શું કહેવામાં આવે છે, લોકલ એરિયા નેટવર્ક. હવે આપણે ત્યાર પછી જોઈશું કેન એટલે કે CAN એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક. કેન એટલે શું થાય, કેમ્પસ એરિયા નેટવર્ક એટલે કે એક કેમ્પસ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે સ્ટાફ રૂમના કોમ્પ્યુટર, પછી ઓફિસના કોમ્પ્યુટર, ત્યાર પછી લેબના કોમ્પ્યુટર, એ બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય. આ સેવા મોસ્ટ ઓફલી બેંકોમાં ઘણી બધી વાર જોવા મળે છે કે બેંકોના જે બેંકની બ્રાન્ચ હશે એના બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે શું જોડાયા હશે, નેટવર્કના માધ્યમથી જોડાયેલા છે. તો તેને શું કહેવામાં આવે છે, કેન કહેવામાં આવે છે, કે કેમ્પસ એરિયા નેટવર્ક. એટલે કે એક બિલ્ડિંગના જે કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય તેને કેમ્પસ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. હવે મેઇન એટલે કે મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક એટલે કે કોઈ એક શહેરના કોમ્પ્યુટરો, બધા જ કોમ્પ્યુટરો એકબીજા સાથે શું થયેલા હોય, કનેક્ટેડ થયેલા હોય. ફોર એક્ઝામ્પલ, આપણે કહીએ છીએ ને કે ભાઈ કે વાઈફાઈ સિટી કે વાઈફાઈ વિલેજ એવું કહીએ છીએ, તો ઘણી બધી જગ્યાએ એવી સર્વિસીસ આપવામાં આવે છે નેટવર્કની કે એ એરિયા પૂરતું નેટવર્ક એ શું છે, નેટવર્ક વાઈફાઈ હોય જ છે. બરાબર, નેટવર્ક હોય જ છે. તો એવી જે નેટવર્કની સુવિધા આપવામાં આવે એટલે કે કોઈ એક શહેરના કોમ્પ્યુટર હોય એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને શું કહેવામાં આવે છે, મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. બરાબર. ચોથું છે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક એટલે કે વિશ્વના બધા જ કોમ્પ્યુટર શું થાય, એકબીજા સાથે કનેક્ટેડ હોય અથવા તો એકબીજા સાથે જોડાઈ શકે.
નેટવર્ક સાથે જોડાણ કરવું હોય કે અમેરિકા કરવું હોય, ચાઇના કરવું હોય, ગમે ત્યાં કરવું હોય આપણે કરી શકીએ. એટલે કે કોઈ સીમા, ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વૈશ્વિક સ્તરે શું થયું હોય, કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને WAN કહેવામાં આવે છે, એટલે કે વાઇડ એરિયા નેટવર્ક કહે છે. બરાબર. આપણે કોમ્પ્યુટર નેટવર્ક્સના કેટલા 4 પ્રકાર જોયા: LAN, CAN, MAN, WAN. લોકલ એરિયા નેટવર્ક, કેમ્પસ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક. બરાબર. તો આમ જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે. આ જે જુદા જુદા પ્રકારના નેટવર્ક છે એને જ આપણે શું કહીએ છીએ? ઇન્ટરનેટ કહેવામાં આવે છે. હવે આ જે WAN છે ને, WAN એના પ્રકારો જોઈશું. તો WANને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે: એન્ટરપ્રાઇઝ WAN અને ગ્લોબલ WAN. કયા બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો એન્ટરપ્રાઇઝ WAN અને ગ્લોબલ WAN. એમ WANને કેટલા બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. બરાબર. એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર્સનું નેટવર્ક છે. આ એક મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર નેટવર્કને શું કહેવામાં આવે છે? એન્ટરપ્રાઇઝ નેટવર્ક કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ તો આપણી ભારતીય રેલવે છે, એ રેલવેના બધા જ જ્યાં જ્યાં રેલવેની શું કહેવાય, રેલવેનું હશે ત્યાં બધી રેલવે કોમ્પ્યુટર જોડાયેલા હશે, ત્યાં બધા જ કોમ્પ્યુટર, રેલવેના બધા જ કોમ્પ્યુટર શું થયા હશે? એકબીજા સાથે કનેક્ટેડ હશે. તેવી જ રીતે આપણે જોઈએ તો બેંક ઓફ બરોડા છે, તો ભારત દેશમાં અને ભારત દેશની બહાર પણ જેટલી બ્રાન્ચો બેંક ઓફ બરોડાની હશે એ બધા જ કોમ્પ્યુટરો, બેંકોની બ્રાન્ચના બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે શું થયેલા હોય? કનેક્ટેડ થયેલા હોય, નેટવર્ક સાથે જોડાયેલા હોય તો તેને આપણે એન્ટરપ્રાઇઝ નેટવર્ક કહેવામાં આવે છે. એન્ટરપ્રાઇઝ WAN કહે છે. એક મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર્સનું નેટવર્ક છે, જે વિવિધ સ્તરના સ્થિર કોમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક ગણવામાં આવે છે. એટલે કે એક કોમ્પ્યુટર માત્ર બ્રાન્ચ જે એની સંસ્થા હશે એના જ કોમ્પ્યુટર સાથે શું થયેલા હશે? જોઈન્ટ હશે. જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું હોય આવેલું નેટવર્ક, આવા નેટવર્કને ઇન્ટ્રાનેટ પણ કહેવામાં આવે છે. જો એન્ટરપ્રાઇઝ નેટવર્કને આપણે શું કહી શકીએ છીએ? ઇન્ટ્રા નેટવર્ક કહેવામાં આવે છે. તો તમને એક માર્કના પ્રશ્નમાં પૂછે કે ઇન્ટ્રાનેટ કોને કહેવામાં આવે છે? તો એન્ટરપ્રાઇઝ WANને આપણે શું કહીએ છીએ? ઇન્ટ્રાનેટ કહીએ છીએ. ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમની કચેરીઓમાં કોમ્પ્યુટર્સને આ રીતે જોડે છે. આપણા દેશમાં બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ ને તો ભારતીય રેલવે છે, તેની બધી જ કચેરીઓ અથવા તો બધી જ ઓફિસોના જે કોમ્પ્યુટર છે એને આ રીતે જોડાણ કરે છે. આ થયું એન્ટરપ્રાઇઝ WAN. હવે આપણે જોઈશું ગ્લોબલ WAN. તો આ એક વિશાળ WAN છે, એટલે કે આ એક વિશાળ નેટવર્ક છે. આ નેટવર્ક ભૌગોલિક સીમાઓ નથી, એટલે કે આને કોઈ સીમા કે કોઈ સીમા એને અવરોધતી નથી, એટલે કે કોઈ એની આ નેટવર્કની કોઈ સીમા છે નહીં. તે વિવિધ દેશ કે ખંડો સુધી ફેલાયેલું છે. આ નેટવર્ક છે એ વિવિધ સ્થળ, શહેર, સિટી, રાજ્યો, સ્ટેટ, વર્લ્ડના કોઈ પણ સ્થળે આપણે આ નેટવર્ક દ્વારા આપણે કનેક્શન કરી શકીએ છીએ. તે અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે. તે અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે નેટવર્ક પ્રોવાઈડ થાય એનું એક સામૂહિક નેટવર્ક છે, જેને આપણે શું કહીએ છીએ? WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. બરાબર. WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. બરાબર. તો પ્રવર્તમાન સમયમાં ઇન્ટરનેટ સેવા આપતી સંસ્થાઓને ટેલિફોનની જરૂરિયાત દૂર કરીને પોતાની અલગ સંદેશા વ્યવહારની સેવા ઊભી કરી છે. હાલના સમયમાં વાત કરીએ ને તો આપણે પહેલાં આપણે ટેલિફોનના માધ્યમ દ્વારા સંદેશા વ્યવહાર કરતા હતા, પરંતુ આ નેટવર્કને કારણે એક અલગ પ્રકારની સેવા ઊભી થઈ છે. અનેક જાણીતી સંસ્થાઓએ અનેક કોમ્પ્યુટર્સને પરસ્પર જોડીને તેનું જાળું બનાવીને આ રીતે જોડાયેલા કોમ્પ્યુટર સાથેની માહિતીની આપલેમાં ઉપયોગી બની છે. કે અનેક કોમ્પ્યુટર્સ છે એકબીજા સાથે અનેક જે આવી નેટવર્કની સુવિધા આપે છે તેવી સંસ્થાઓ છે એ એકબીજા સાથે જોડાઈને આવું જાળું બનાવ્યું છે, જે શું કરે છે? માહિતીની આપલે કરે છે. આમ ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી, એટલે કે ઇન્ટરનેટ એ કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી
મદદથી એટલે કે ટેલિફોનની મદદથી એટલે કે કેબલ હોય એની મદદથી કે મદદ વગર એટલે કે ટેલિફોનની મદદ વગર સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી કે સંદેશા વ્યવહાર માટે કોમ્પ્યુટર ચાલુ છે. જે સંદેશા વ્યવહારના ઉપયોગમાં જે મદદ લેવામાં આવે છે તેને જ આપણે શું કહીએ છીએ? કોમ્પ્યુટર્સનું ચાલુ કહીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા શબ્દ, ચિત્ર, દ્રશ્ય, શ્રાવ્ય વગેરે સ્વરૂપમાં રહેલી માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવે છે. એટલે કે હું કોઈને વોટ્સઅપ દ્વારા પિક્ચર પણ સેન્ડ કરી શકું છું, ડ્રોઈંગ પણ સેન્ડ કરી શકું છું, રાઇટિંગ કોઈ લખેલું લખાણ પણ સેન્ડ કરી શકું છું, અથવા તો લખાણ અને પિક્ચર બંને સેન્ડ કરી શકું છું. એ ઇન્ટરનેટના માધ્યમથી શું થાય છે? પોસિબલ બને છે. બરાબર. તો આપણે હવે ઇન્ટરનેટનો અર્થ જોયો, પછી નેટવર્કનો અર્થ જોયો, નેટવર્કના પ્રકારોમાં લેન, કેન, મેન, વેન એ જોયું. ત્યાર પછી વેન એટલે કે વર્લ્ડ એરિયા નેટવર્કનું આપણે શું જોયા? તો વિભાગો જોયા. એમ એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન એ જોયું. બરાબર. પછી WWW નું ફૂલ ફોર્મ જોયું, વર્લ્ડ વાઇડ વેબ એ પણ જોઈ ગયા. બરાબર. ઇન્ટરનેટનો ઉપયોગ દ્વારા શું કરી શકાય? તો આપણે દ્રશ્ય, શ્રાવ્ય, ચિત્ર બરાબર વગેરે માહિતી આપણે મોકલી શકીએ છીએ. તે પણ આપણે એની માહિતી જોઈ લીધી. તો આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખજો.